11 મહિનાના એક્સપિરિયન્સ પર ડાયરેક્ટલી કેનેડામાં એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ બની જાય છે. એપ્લિકેન્ટ્સ છે ઘણા બધા જેમને આનો આઈડિયા નથી, સો એમની માટે આ વિડીયો છે. આઈ નો મેની ઓફ યુ આર નોઈંગ અબાઉટ ઇટ, બટ જે લોકોને નથી ખબર એમની માટે આ સ્પેસિફિક વિડીયો છે. આમાં શું થાય છે કે જ્યારે તમારા 11 મહિના થાય એટલે IRCC 12 મંથ્સ કન્સિડર કરીને તમારી એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ એક્સેપ્ટ કરી લે છે. સેમ ગોઝ જ્યારે તમારી પાસે 24 મહિનાની જગ્યાએ 23 મહિનાનો એક્સપિરિયન્સ હોય એટલે તમારા પોઈન્ટ્સ મળી ગયા, તમારી એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ લાગી ગઈ. ઘણા બધા ઇન્વિટેશન્સ પણ આવે છે ક્લાયન્ટ્સને. ક્લાયન્ટના ઇન્વિટેશન આવ્યા પછી અમે લોકો એમને કહીએ છીએ કે તમારે આપણી પાસે 60 દિવસ છે સબમિશનના, સો 30 દિવસમાં એક્સપિરિયન્સ પૂરો કરો, કાં પછી જેટલો એક્સપિરિયન્સ ખૂટતો હોય જેટલા દિવસનો એટલો એક્સપિરિયન્સ પૂરો કરો, પછી આપણે છેલ્લે અપ્લાય કરીશું PR. સો દેટ આનાથી શું થશે, તમારા જે એકચ્યુઅલ ટેન્યર છે એ બી તમારું ફૂલફિલ થઈ જશે, IRCCની રિક્વાયરમેન્ટ મેચ થઈ ગઈ. તમને લાગે છે કે તમારે સ્પાઉસને પછીથી એડ કરવા છે, અનઅકમ્પનીડ પહેલાં બતાવ્યો પછીથી સ્પાઉસને ITA પછી એડ કરવા છે, તો એ પણ થઈ શકે છે. 60 ડેઝમાં ફરી IELTS આપી શકો છો, વેસ બાકી હોય તો વેસ કરાવી શકો છો સ્પાઉસનું. દેર આર લોટ મેની થિંગ્સ વિચ કેન હેપન ઇન 60 ડેઝ, રાઈટ. એક IELTS આપી શકાય, વેસ કરાવી શકાય, 1 યરનો સ્પાઉસનો એક્સપિરિયન્સ પૂરો થતો હોય, તમારો એક્સપિરિયન્સ પૂરો થતો હોય. દેર આર લોટ મેની થિંગ્સ વિચ મેન્ટ હેપન એન્ડ વિચ કેન ઇન્ક્રીઝ યોર CRS સ્કોર. સો યસ, 23 મહિનાના એક્સપિરિયન્સ પર તમને IRCC 24 મહિનાનો પોઈન્ટ્સ આપી દે છે. બટ પ્લીઝ માઇન્ડ દેટ જ્યારે તમે તમારી એક્સપ્રેસ એન્ટ્રી આવ્યા પછી તમારી PR એપ્લિકેશન સબમિટ કરો છો, એક્સપ્રેસ એન્ટ્રીમાં તમે પ્રોફાઇલ ક્રિએટ કરો છો, એના પછી ઇન્વિટેશન આવે છે, એના પછી PRની એપ્લિકેશન કરો છો. PRની એપ્લિકેશનમાં તમારા 24 મહિના કે 12 મહિના પૂરા થઈ જવા જોઈએ જ્યારે તમે એપ્લિકેશન સબમિટ કરતા હો. એન્ડ ઓલ ધ બેસ્ટ વિથ યોર ઇમિગ્રેશન જર્ની.